શ્રી કલજીભાઈ આર કટારા આર્ટ્સ કોલેજ શામળાજી ખાતે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વડનગર અને શામળાજી કોલેજના સંયુક્ત ઉપક્રમે તારીખ 7 અને 8 ફેબ્રુઆરી 2025ના રોજ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં સમારોહમાં અધ્યક્ષ ભિલોડાના ધારાસભ્ય પી.સી. બરાડા હાજર રહ્યા હતા. ઓપનિંગ ઉદ્ઘાટન સમારોહમાં આ વિસ્તારના ધારાસભ્ય શ્રી પી.સી. બરંડા સાહેબના અધ્યક્ષસ્થાને સેમિનારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઉદ્ઘાટક તરીકે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના વાઇસ ચાન્સેલર ડૉક્ટર કિશોરકુમારસિંહ પોરિયા સાહેબ ઉપસ્થિત રહ્યા. મુખ્ય મહેમાન તરીકે બિરસા મુંડા યુનિવર્સિટી રાજપીપળાથી ડૉક્ટર મધુકર પાડવી સાહેબ વાઇસ ચાન્સેલર તરીકે ઉપસ્થિત રહ્યા અને કીનોટ જે એડ્રેસ આપવાનું હતું એમાં વિવિનગર યુનિવર્સિટીમાંથી ડૉક્ટર નિરંજનભાઈ પટેલ વાઇસ ચાન્સેલર તરીકે ઉપસ્થિત રહ્યા. એ સિવાય જે અલગ અલગ સત્રો થવાના છે એમાં ચેરપર્સન અને અધ્યક્ષ સ્થાને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના જે એક્સપિરિયન્સવાળા પ્રિન્સિપાલો છે એમણે ભાગ લેવાના છે અને ખૂબ સરસ રીતે મોટી સંખ્યામાં આ સેમિનારનું ઉદ્ઘાટન થયું છે. આ સેમિનાર 2 દિવસનો છે, એમાં 1 દિવસ ઓફલાઈન છે અને 1 દિવસ ઓનલાઈન સેમિનાર છે અને આ સેમિનારથી રિસર્ચ કરનાર જે ખાસ પીએચડીના વિદ્યાર્થીઓ છે એમને ખૂબ મોટો ફાયદો થવાનો છે. આ પ્રસંગે વડનગર કોલેજનો અમે સહાય લીધેલી અને એના પ્રિન્સિપાલ દિલખુશભાઈ, એમના ટ્રસ્ટી હેમેન્દ્રભાઈ મણિયાર અને આ સંસ્થાના યજમાન સંસ્થાના અમારા મંત્રી શ્રી દિલીપભાઈ કટારા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાના દેવી માતા સરસ્વતી, આપ સૌ આજરોજ કટારા કોલેજમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ છે એમનું આયોજન કરેલું છે. ખૂબ મોટી સંખ્યામાં પાર્ટિસિપેશન પણ થયેલું છે. મલ્ટીડિસિપ્લિનરી પ્રકારની ઇન્ટરનેશનલ કોન્ફરન્સ હોવાને પરિણામે એનો જે થીમ છે એ વિકસિત ભારત 2047 છે. તો આપણે સૌ જાણીએ છીએ કે ટેકનોલોજીનો ખૂબ વિકાસ થયેલો છે. એની સાથે સાથે આપણી જે પરંપરાગત ભાષાઓ છે, આપણા જે પરંપરાગત વિજ્ઞાનો છે, દાખલા તરીકે સમાજ વિદ્યા, એવા જે વિષયો છે એમને પણ આમાં આવરી લેવામાં આવેલા છે. એ ખૂબ જ ગૌરવની બાબત છે. કોલેજ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા પરમ આદરણીય વડાપ્રધાન શ્રી છે એમનું વિઝન વિકસિત ભારત બનાવવા માટેનું 2047, જ્યારે આપણે સ્વતંત્રતાના 100 વર્ષ પૂરા કરવાના છે. આજે આપણે જાણીએ છીએ કે ટેકનોલોજીનો સતત રીતે વિકાસ થઈ રહ્યો છે અને તમામ ટેકનોલોજીનો આપણે સરળતાથી ઉપયોગ પણ કરીએ છીએ. એ કોરોના કાળ જેવો ગંભીર સમય વખતે પણ ટેકનોલોજીને પરિણામે આપણો આટલો વિશાળ દેશ છે, એ વિશાળ દેશ છે પેલા અંદર એ બચી શક્યો અથવા આપણે એમને બચાવી શક્યા.